नमस्कार विद्यार्थी मित्रों। Today we are going to discuss about the periodic classification of elements. Okay, that means the journey of periodic table. As we know that કે different મોલેક્યુલ છે એમનું ફોર્મેશન હંમેશા એટોમ જે છે કમ્બાઈન થઈને થતા હોય, તો લોંગ ટર્મથી પિરિયોડિક ટેબલની જર્ની, હાઉ ટુ એલિમેન્ટ આર અરેન્જ ઇન પિરિયોડિક ટેબલ એન્ડ ધ ડિફરન્ટ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ આપણે એમનો સ્ટડી કરવાનો છે, રાઈટ. સો આજના લેક્ચરની અંદર આપણે પિરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સની અંદર આપણે આ ચેપ્ટરને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવાનું છે, રાઈટ. સો નંબર 1, જર્ની ઓફ પિરિયોડિક ટેબલ. જર્ની ઓફ પિરિયોડિક ટેબલ. નંબર 2, પોઝિશન ઓફ એલિમેન્ટ. આપણે એલિમેન્ટ્સના સ્થાન ક્યાં ક્યાં હોય, કઈ જગ્યાએ હોય, કેટલા ગ્રુપ હોય, એમનો સ્ટડી કરવાનો છે. આફ્ટર ધેટ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ, આમનો આપણે સ્ટડી કરવાનો છે. સો ઇન ધીસ ચેપ્ટર we are going to discuss in a 3 part journey of periodic table, position of element, and third one physical and chemical properties. Okay, so today we are going to start journey of periodic table. હવે periodic table જે છે એ ડાયરેક્ટલી કોઈ એક સાયન્ટિસ્ટ થ્રુ ડિસ્કવર થયો નથી, બટ ઇટ્સ ટુક long time to fill the periodic table. So as we know that in periodic table, so total 118 element આપણે એની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. સો મોડર્ન પિરિયોડિક ટેબલની અંદર આપણે કેટલા એલિમેન્ટને એડ કરી શકીએ? 118. સો ફર્સ્ટ ઓફ ઓલ આની આપણે ખબર હોવી જોઈએ. જો આજે જે પણ પિરિયોડિક ટેબલ આપણી પાસે અવેલેબલ છે એમની અંદર મેક્સિમમ વી કેન ફિલ 118 એલિમેન્ટ્સ, રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સી ધ વિચ સાયન્ટિસ્ટ એન્ડ ઇટ્સ કન્ટ્રીબ્યુશન ટુ ધ fill up of element in periodic table. So many scientists give their based on evidences, based on deep research, they try to fill up the element based on different law and their hypothesis. So in this chapter we are going to start which scientists try to specifically fill the element in periodic table, right. So હવે આપણે પિરિયોડિક ટેબલની અંદર અત્યાર સુધી કેટલા એલિમેન્ટ અને કયા એલિમેન્ટ કયા સાયન્ટિસ્ટે ડિફરન્ટ લોથી ફિલઅપ કરવાની ટ્રાય કરી એમના વિશે આજે આપણે સ્ટડી કરવાનો છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ જર્ની ઓફ પિરિયોડિક ટેબલ. સો પિરિયોડિક ટેબલ છે એમની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ઘણા બધા એલિમેન્ટ છે એ આપણે બધાને ખબર છે, બરાબર. તો નાવ ધ ક્વેશ્ચન ઇઝ કે એવા કયા એલિમેન્ટ છે કે જે નેચરમાંથી મળે છે? તો એવું કહી શકીએ કે 118 એલિમેન્ટ છે, એમાંથી મોર ધેન 90% એલિમેન્ટ છે એ નેચરમાંથી મળે છે. મોર ધેન 90% એલિમેન્ટ આર ફાઉન્ડ ઇન નેચર, આ આપણને ખબર હોવી જોઈએ. આફ્ટર ધેટ ઇફ વી સી ધ background of element, so
in our Indian ancient tradition, as we know that our tradition is much older than any other traditions. So in our traditions, many elements are used in different ways for the different applications. હવે આપણી ટ્રેડિશનની અંદર ડિફરન્ટ ટાઈપની એલિમેન્ટ, અલોયસ, મેટલ, નોન મેટલ આર યુઝીસ ઇન ડિફરન્ટ પર્પસીસ, રાઈટ. હવે આમની અંદર આપણા જે એન્શિયન્ટ લોકો હતા એ જનરલી ગોલ્ડ, સિલ્વર, ટીન, લેડ, મર્કરી એક્સેટ્રા આ બધા એલિમેન્ટનો ઉપયોગ જે છે એ ડિફરન્ટ એપ્લિકેશનની અંદર કરતા હતા. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજવું જરૂરી છે કે એવા ક્યાં ઇન વિચ એલિમેન્ટ આર યુઝ ઇન મેની લોંગ અગો ઓર કાફી જૂના સમયની અંદર એન્શિયન્ટ ટાઈમની અંદર એલિમેન્ટ જે છે એ લોકો એમનો યુઝ કરતા હતા. હવે મોડર્ન પિરિયોડિક ટેબલ જે છે એમનું ઇવોલ્યુશન જે છે એ લગભગ 200 વર્ષની અંદર થયું. લાસ્ટ અગર ઇફ વી સો લાસ્ટ 200 યર્સ દેન આપણને ખબર પડશે કે મોડર્ન પિરિયોડિક ટેબલ જે છે એ ફીલ થયું. બટ એમની પાછળના ટાઈમની અંદર આપણે જોવા જઈએ તો એમની અંદર આપણા જે જૂના લોકો છે, બરાબર, અથવા તો આપણા પિતૃઓ છે એ ઓલરેડી મેની એલિમેન્ટ્સ એમની અલોયસની અંદર પણ સ્પેસિફિકલી મેટલ, નોન મેટલ વગેરેનો કંઈક ને કંઈક યુઝ કરતા હતા. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમનું બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો એમની અંદર ગોલ્ડ છે એમનું હ્યુજ અમાઉન્ટની અંદર આપણા લોકો જે છે એ યુઝ કરતા હતા. ગોલ્ડનો યુઝ જે છે એ હ્યુજ અમાઉન્ટની અંદર થતો હતો પ્રેવિયસ ટાઈમની અંદર. અત્યારે પણ થાય છે, બટ એનાથી પણ વધારે એન્શિયન્ટ ટાઈમની અંદર આપણે જોવા જઈએ તો ગોલ્ડનો યુઝિસ જે છે એ હ્યુજ અમાઉન્ટની અંદર થાય છે. સો આપણે થોડું એવા એમના બેકગ્રાઉન્ડની અંદર વાત કરીએ તો ગોલ્ડ છે એ વાય પીપલ આર યુઝિંગ ગોલ્ડ, બીકોઝ ઇફ વી સી ધ એપ્લિકેશન ઓફ ગોલ્ડ, આપણે બધાને ખબર છે કે સૌપ્રથમ ગોલ્ડ છે એ નોન ફોર ઇટ્સ પ્યોરિટી, એ એક એવું એલિમેન્ટ છે કે એમની પ્યોરિટી જે છે એ મેક્સિમમ છે. સો ધેટ ઇઝ વાય because of purity our ancient people generally gold are used to wear. Specifically women are wearing the gold during the marriage ceremony or specifically in whole life also sometimes. And our people also even people also try to wear gold during his course of life. Because of the purity of gold, they remove negative energy from the body. હવે એમની પ્યોરિટી હોવાને કારણે જે બોડીની અંદર નેગેટિવ એનર્જી છે એમને એ પ્યોર કરવાની કોશિશ કરતા. આપણે બધાને ખબર છે કે અગર કોઈ બી મેટર હોય તો એનો સ્પેસિફિક નેચર હોય તો એ નેચર જે છે એમની કોઈને કોઈ એપ્લિકેશન હોય. સો ધેટ ઇઝ વાય પ્યોરિટીના કારણે બોડીમાંથી એમનું કામ હતું નેગેટિવ એનર્જીને રિમૂવ કરવાનું. સો એટલા માટે એક તો આ રીઝનના કારણે ગોલ્ડ જે છે એ હ્યુજ અમાઉન્ટની અંદર આપણા લોકો જે છે એ યુઝ કરતા હતા. બીજું કે એ હંમેશા કંઈક ને કંઈક ટેમ્પલની અંદર મોસ્ટ ઓફ ધી ટેમ્પલ ઇન ઇફ વી સી બિફોર ધ ઇન્વેન્ટર કેમ ટુ ઇન્ડિયા, તો અકોર્ડિંગ ટુ વન રિપોર્ટ, એક રિપોર્ટના આધારે ઇન્ડિયાની અંદર 11,000 ટેમ્પલ એવા હતા કે જેમની અંદર 300 to 400 મેટ્રિક ટન ગોલ્ડ જે છે એ ટેમ્પલને બાઇલ્ડ કરવા માટે યુઝ થતું હતું. સો યુ કેન અમેઝિંગ હાઉ મચ ગોલ્ડ વી આર યુઝિંગ ઇન ધ પ્રેવિયસ ટાઈમ.
રાઈટ. તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ જે છે એ ગોલ્ડનું છે અને આજે પણ એટલું જ ગોલ્ડનું ઇમ્પોર્ટન્ટ છે. આફ્ટર ધેટ સિલ્વર ઓલ્સો યુઝિંગ ઇન્સ્ટેડ ઓફ ગોલ્ડ, અને ડિફરન્ટ ટાઈપના વેસલ બનાવવા માટે પણ સિલ્વર જે છે એમનો યુઝ થાય છે. સેમ ટીનનો પણ એ જ રીતે યુઝ થાય છે, લેડ પણ એનો યુઝ થાય છે. ત્યાર પછી વેરી ઇમ્પોર્ટન્ટ મેટલ કોપર. કોપરનો યુઝિસ પણ આપણા એન્શિયન્ટ ટાઈમની અંદર હ્યુજ અમાઉન્ટની અંદર થતો હતો. ઓકે, ડિફરન્ટ ટાઈપના કોપરના વેસલ જે છે એમનો યુઝિસ જે છે એ માણસ જે છે એ કરતા હતા. અથવા તો આપણા લોકો જે જૂના સિસ્ટમની વાત કરીએ તો એમની અંદર કોપરનો યુઝિસ છે એ હ્યુજ અમાઉન્ટની અંદર થતો હતો. ઓકે, બીકોઝ ઓફ ઇટ્સ કન્ટેન એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી. આની અંદર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોવાને કારણે એમનો યુઝિસ જે છે એ હ્યુજ અમાઉન્ટની અંદર વેસલ બનાવવા માટે થતો હતો. અને એટલા માટે જ આપણે કોપરના વેસલની અંદર વોટર રાખીએ તો એ વોટર જે છે એ એમની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે અધર સ્પીસીસ જે છે એ ન આવી શકતી હતી, અથવા તો વોટરને પ્યોર રાખવાનું કામ જે છે એ કોપર કરે. અને એટલા માટે જ ધેટ ઇઝ વાય વી આર કીપિંગ વોટર ઇન કોપર વેસલ. ઓકે, સો એટલા માટે એમનો યુઝ થતો હતો. તો એવી હ્યુજ અમાઉન્ટની અંદર સ્પેસિફિકલી એલિમેન્ટ છે કે જેમનો ઉપયોગ, અથવા તો અલોય છે કે જેમનો ઉપયોગ આપણા જૂના સમયની અંદર એન્શિયન્ટ ટાઈમની અંદર લોકો જે છે ડિફરન્ટ પર્પઝથી થ્રુ એન્ડ ડિફરન્ટ એપ્લિકેશન થ્રુ આપણા લોકો એમનો યુઝિસ કરતા હતા. હવે આ સિવાયના પણ ઘણા બધા રીઝનો છે. ત્યાર પછી ગોલ્ડ છે એમનો, ઓર અગર એક વધારે આપણે એપ્લિકેશન જોવા જઈએ તો થેરાપ્યુટિક માટે પણ એમનો ઉપયોગ થતો હતો. થેરાપીની અંદર પણ યુઝ થતો હતો. આજે પણ સમ ટાઈપ ઓફ ડ્રગ્સ ઓલ્સો કન્ટેન ગોલ્ડ કન્ટેનિંગ ડ્રગ, ઓર કેટલીક અત્યારે એવી પણ ડ્રગ્સ બજારમાં છે કે જેમની અંદર ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવશે. સ્પેસિફિકલી કેન્સરના ટ્રીટમેન્ટ માટે જે ડ્રગ છે એની અંદર પણ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ બેસિક એલિમેન્ટ વિચ વી આર યુઝિંગ ઇન અવર એન્શિયન્ટ ટાઈમ. સો ધેટ ઇઝ વાય આપણે એવું કહી શકીએ કે ઇફ વી સો ધ હિસ્ટ્રી ઓફ પિરિયોડિક ટેબલ, તો એલિમેન્ટ છે એ મેની એલિમેન્ટ, ઓલરેડી આઈ told you more than 90% element occur in nature, but નેચરની અંદર ઓલરેડી એ હતા તે, બટ ધીમે જેમ માણસ જે છે એમને આઈડેન્ટિફાય કરતો થયો અને એમને એપ્લિકેશન જાણતો થયો એમ એનાથી પરિચિત થયો, ઇન્ટ્રોડ્યુસ થયો. અને ઇન્ટ્રોડ્યુસ થતાં એમની એપ્લિકેશનની સાથે ધીમે એ પિરિયોડિક ટેબલની અંદર એન્ટર કરતો થયો. સો આ વાત હતી બેઝિક એલિમેન્ટ વિચ વી આર યુઝિંગ ઇન અવર એન્શિયન્ટ ટાઈમ. બટ લેટર આફ્ટર ધેટ 16th century, around 1649, the name of scientist called Brand Henning discover phosphorus. એમને ફર્સ્ટ ઓફ ઓલ ફોસ્ફરસની ડિસ્કવરી કરી, રાઈટ. સો આ બધા એલિમેન્ટ જે છે એ ઓલરેડી આપણે યુઝ કરતા હતા, બટ સ્પેસિફિકલી કોઈ એક ફોરેનર સાયન્ટિસ્ટ બ્રાન્ડ હેનિંગ નામના સાયન્ટિસ્ટે ફોસ્ફરસની ડિસ્કવરી કરી. અને ત્યાર પછી ધીમે ન્યૂ એલિમેન્ટ જે છે એ ડિસ્કવર થતા ગયા અને પિરિયોડિક ટેબલની અંદર ફિટ થતા ગયા. સો ધીસ ઇઝ ધ બેઝિક બેકગ્રાઉન્ડ ઓફ એલિમેન્ટ which we are using in our previous time. So now let us discuss different scientists and its discovery. એવા કયા સાયન્ટિસ્ટ કે જેમને પિરિયોડિક ટેબલની અંદર એલિમેન્ટને ધીમે
ગોઠવવાની શરૂઆત કરી, અરેન્જ કરવાની શરૂઆત કરી. ઓકે, સો હવે આપણે એન્ટર થઈએ પીરિયોડિક ટેબલની અંદર. હવે પીરિયોડિક ટેબલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણે એમની જર્ની જોવા જઈ રહ્યા છીએ. ઓકે, જર્નીની અંદર ફર્સ્ટ ઓફ ઓલ in 1817 John Dobrener, the name of scientist called John Dobrener, gives law of trident. After that, we will discuss what is the meaning of law of trident. તો એમને ફર્સ્ટ ઓફ ઓલ એલિમેન્ટને લો ઓફ ટ્રાઇડન્ટના બેઝિસ ઉપર એલિમેન્ટને પિરિયોડિક ટેબલની અંદર અરેન્જ કરવાની ટ્રાય કરી. હવે પિરિયોડિક ટેબલની અંદર એન્ટર થતાં પહેલાં જ્યારે આપણે વાત કરીએ કે સ્પેસિફિકલી આ સાયન્ટિસ્ટ જે છે એને આ ટાઈપનો લો આપ્યો, તો એ દરમિયાન તમારી પાસે જે મટીરિયલ છે એમની અંદર પેજ નંબર 7 છે. યુ કેન સી હિયર ઇન પેજ નંબર 7 અહીંયા મોડર્ન પિરિયોડિક ટેબલ છે, બરાબર, એ અહીંયા આપણે આપેલું છે. તો જ્યારે પણ આપણે આ લોને સમજીએ તો એ દરમિયાન તમારે એમને ઓપન રાખી અને જે બી કોન્સેપ્ટ અહીંયા આપણે સમજતા જઈએ સાથે સાથે એમને તમારે આમની અંદરથી જ જોવાનો છે, બરાબર. તો તમને ખૂબ સારી રીતે ખબર પડશે, કારણ કે ઇવોલ્યુશન છે, બરાબર, એને સમજવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે કોઈ એક ઇમેજિનેશન જે છે, પિક્ચર છે, એ આપણી પાસે હોવું જોઈએ. સો ધેટ ઇઝ વાય તમે જ્યારે આપણે આગળ વધીએ તો એ દરમિયાન આમને તમારી પાસે ઓપન રાખજો, બરાબર. તો અને તો જ આપણે સારી રીતે એમને સમજી શકીશું, રાઈટ? ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન 1817 ની અંદર જોન ડોબરેનર નામનો જે સાયન્ટિસ્ટ હતો એમને બેઝ ઓન લો ઓફ ટ્રાઇડન્ટના આધારે એમને એલિમેન્ટને અરેન્જ કરવાની કોશિશ કરી. સો હવે લો છે શું એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હી ચૂઝ 3 એલિમેન્ટ. ઇફ યુ સી ધ એક્ઝામ્પલ, અગર આપણે એક્ઝામ્પલ જોઈએ તો એમને 3 એલિમેન્ટને સૌથી પહેલાં આઈડેન્ટિફાય કર્યા. 3 એલિમેન્ટની અંદર એમને કોના બેઝિસ પર અરેન્જ કરવાની ટ્રાય કરી એ આપણે જોવાનું છે, રાઈટ? હવે એમની અંદર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો સ્પેસિફિકલી આયરન, કોબાલ્ટ એન્ડ નિકલ. આયરનને આપણે Fe વડે ઇન્ડિકેશન કરી શકીએ. કોબાલ્ટ ઇઝ ઇક્વલ ટુ CO એન્ડ નિકલને આપણે કહીશું Ni. ધીસ ઇઝ ધ સાઇન ઓફ એલિમેન્ટ. તમે લોકો જ્યારે આગળ ભણો આપણે આગળ વધશો એમ આપણને ખબર પડતી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોન ડોબરેનર ચૂઝ 3 એલિમેન્ટ. હવે ઇફ વી સી આ ત્રણેયના મોલેક્યુલર માસ આપણે બધાને સારી રીતે જાણીએ છીએ કે ઈચ એલિમેન્ટ છે એના કોઈ સ્પેસિફિક એટોમિક માસ હોય, એટોમિક માસ. તો ઇફ વી સી ધ એટોમિક માસ ઓફ આયરન ધેટ ઇઝ 55.85. આ તમારે યાદ નથી રાખવાના અત્યારે, અહીંયા માત્ર સમજવા માટે છે, ત્યાર પછી આગળ આપણે આવી જશે. હવે આયરન, કોબાલ્ટ અને નિકલ અને આ થયા એમના એટોમિક માસ. તો એમને પિરિયોડિક ટેબલની અંદર એલિમેન્ટને કઈ રીતે અરેન્જ કરવાની કોશિશ કરી? તો ફર્સ્ટ ઓફ ઓલ એમને
આ ત્રણેય ડિફરન્ટ જે એલિમેન્ટ છે એમનો એવરેજ માસ લીધો, બરાબર. તો એનો એવરેજ માસ લઈએ તો આવી રીતે આપણે લઈશું. તમે લોકો એવરેજ જે છે એ લઈ શકો છો. બરાબર. એવરેજ લેવા માટે જે બધાનો એટોમિક માસ છે એને ડિવાઇડેડ બાય ટોટલ એલિમેન્ટ, તો આપણને એમનો એવરેજ મળે. તો આપણે એવરેજ લઈએ તો ફાઇનલી આપણે સોલ્વ કરશું તો આપણને ખબર પડશે કે ઓલમોસ્ટ જ્યારે આપણે એમનો માસ લઈશું તો ઓલમોસ્ટ એટલો આવશે 90 અરાઉન્ડ, બરાબર. અપ્રોક્સિમેટલી છે. તમે આનું કેલ્ક્યુલેશન કરી અને આમનો માસ જે છે ફાઇન્ડ આઉટ કરશો તો અરાઉન્ડ એટલો આવશે. હવે એમનું શું ઓબ્ઝર્વેશન હતું, વોટ ઇઝ હી ઓબ્ઝર્વ? તો એમને એવું ઓબ્ઝર્વેશન કર્યું કે જ્યારે આપણે આ ત્રણ એલિમેન્ટ લઈએ છીએ તો એમનો આપણે એવરેજ લઈએ તો એવરેજ જે છે એ મિડલનો જે એલિમેન્ટ હોય, વચ્ચેનો જે એલિમેન્ટ હોય એના બરાબર આવે છે, એવું ઓબ્ઝર્વ કર્યું. તો તમે જુઓ તો આમનો માસ છે એ મિડલના જે માસ છે, મિડલનો એલિમેન્ટ છે એના માસ છે એને એવરેજ આવે છે. તો એમને શું કર્યું કે જે ત્રણ એલિમેન્ટ હોય એમનો એને એવરેજ માસ લીધો અને એમનો માસ જે આવ્યો એવરેજ માસ, એટોમિક માસ, એ સ્પેસિફિકલી જે મિડલનો એલિમેન્ટ હોય એના જેટલો બનતો હતો. તો એને શું કર્યું કે એવી ત્રણ જોડીઓ ગોતી કે એમની અંદર એમનો એવરેજ લઈ અને એ એવરેજ જે છે એ મિડલના માસ જેટલો હોય એવું એને ઓબ્ઝર્વ કર્યું. હવે તો એમનો જે કહેવાનો ભાવાર્થ હતો એટલો હતો કે અગર આપણે એલિમેન્ટને જ્યારે પિરિયોડિક ટેબલની અંદર અરેન્જ કરશું તો હંમેશા આ બેઝિસના લો ઉપર પિરિયોડિક ટેબલની અંદર આપણે એમને અરેન્જ કરશું, બરાબર. બટ આ વસ્તુ જે છે એ બધા જ એલિમેન્ટ માટે એટ્રીબ્યુટ થઈ નહીં. સો ધેટ ઇઝ વાય આનાથી કોઈ એક બીજો સાયન્ટિસ્ટ આવ્યો અને એમને કંઈક ડિફરન્ટ લો આપ્યો. સો આ હતું વન એક્ઝામ્પલ. ઇફ વી સી ધ અનધર એક્ઝામ્પલ, તો એમની અંદર અગર આપણે જોવા જઈએ તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, લિથિયમ, સોડિયમ એન્ડ પોટેશિયમ. પોટેશિયમને આપણે કે વડે ઇન્ડિકેશન કરીશું. અત્યારે આપણે એમની જે સાઇન છે એ આપણે યાદ રાખશું, બરાબર. લિથિયમ ઇઝ એબ્રિવેટેડ બાય Li, સોડિયમ Na, પોટેશિયમ કે. તો હવે આના માસ આપણે જોઈએ તો લિથિયમ છે એનો માસ 7 છે, આનો 23 છે અને આનો માસ છે એ 39 છે. હવે આપણે આ ત્રણેય એલિમેન્ટનો એવરેજ લઈએ. 7 + 23 + 39/3, તો એ અરાઉન્ડ 23 કે અરાઉન્ડ જે છે એ આપણને આન્સર મળશે. તો આમની અંદર પણ જે જ્હોન ડોબરેનરે જે એક્સપેક્ટેશન કર્યું કે આપણે ત્રણ એલિમેન્ટની સિરીઝ લઈએ, એમના માસ છે આપણે એમનો એવરેજ કરીએ અને એ એવરેજ છે એ જે મિડલનો એલિમેન્ટ હોય એના બરાબર આવે, બરાબર. તો એવી રીતે આપણે પિરિયોડિક ટેબલની અંદર એલિમેન્ટ છે એને આપણે અરેન્જ કરવા જોઈએ, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ જે ટ્રાઇડ કરી હતી એ જ્હોન ડોબરેનરે આવી રીતે લો ઓફ ટ્રાઇડન્ટના આધારે એલિમેન્ટને અરેન્જ કરવાની કોશિશ કરી હતી, રાઈટ. હવે આપણે આગળ વધીએ. સો આ લો હતો લો ઓફ ટ્રાઇડન્ટ, ઓકે. આની અંદર આપણને શું ખબર હોવી જોઈએ કે જ્હોન ડોબરેનરે ફર્સ્ટ ઓફ ઓલ ત્રણ એલિમેન્ટના આધારે એમને પિરિયોડિક ટેબલની અંદર એલિમેન્ટને અરેન્જ કરવાની ટ્રાય કરી. કેવી રીતે? તો એના માસ લીધા, માસનો જે સમ આવે એ મિડલના એલિમેન્ટનો જે માસ હોય એને બરાબર હોવો જોઈએ, બરાબર. તો આવી રીતે ફર્સ્ટ ઓફ ઓલ જ્હોન ડોબરેનરે
એલિમેન્ટને પિરિયોડિક ટેબલની અંદર અરેન્જ કરવાની કોશિશ કરી, બરાબર. પણ આ લો જે છે એ બધા જ એલિમેન્ટ જે આપણે અરેન્જ કરીએ એની અંદર ફિટ થયો નહીં. એટલા માટે આ લો જે છે એની કંઈક ને કંઈક લિમિટેશન હતી. હવે એ લિમિટેશનને ઓવરક્રોસ કરવા માટે કોઈ એક બીજો સાયન્ટિસ્ટ આવ્યો, બરાબર. એને આપણે જોઈએ કે એમને શું કીધું, વોટ હી ડિસ્કસ. After that, another new scientist, second, after that new scientist came and he discovered a law of octet. Okay, in 1829 new scientist called Newland, and his law is known as law of octet. So based on octet law, Newland different element ने periodic table ने अंदर arrange करवानी tried करी. So what is the law of octet? So he observed that કે જ્યારે પર whenever we are filling the element in periodic table, એ દરમિયાન આપણે એલિમેન્ટને આ ટાઈપથી હંમેશા ફિલ જે છે એ કરવા જોઈએ. લો ઓફ ઓક્ટેટનો મતલબ આવી રીતે થશે. ઓકે, તો એમને 8 સિરીઝની અંદર 8 એલિમેન્ટને એક સિરીઝની અંદર અરેન્જ કરી શકાય એવો લો છે એ એમને આપ્યો. તો સપોઝ આપણે આમ એલિમેન્ટને આની અંદર અરેન્જ કરતા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ લિથિયમ, સોડિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આફ્ટર ધેટ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. તમે તમારી પાસે જે પિરિયોડિક ટેબલ છે એની અંદર જોજો, બરાબર. આવી રીતે ડાયરેક્ટલી સિરીઝની અંદર એલિમેન્ટ છે એ અરેન્જ થયેલા છે. હવે આમની અંદર આ તો હતી બેઝિક એમની હાઇપોથેસિસ કે એમને સ્પેસિફિક એલિમેન્ટને આવી રીતે અરેન્જ કરવાની ટ્રાયડ કરી. બટ આ ટ્રાયડની અંદર એમને ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે પણ આપણે એલિમેન્ટને લો ઓફ ઓક્ટેટના અકોર્ડિંગ, ઓક્ટેટનો મતલબ થશે શું કે આપણે જોઈએ કે આફ્ટર ફિલ્ડ ઓફ 8 નંબરનું જે એલિમેન્ટ છે, આફ્ટર ફિલ્ડ ઓફ એલિમેન્ટ 8, 8મા નંબરનું જે એલિમેન્ટ છે આ ફિલઅપ થયા પછી જ્યારે આપણે નેક્સ્ટ એલિમેન્ટ ફિલઅપ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટનો મતલબ આ, ત્યાર પછી આપણે અહીંયા આવી જવાનું પાછું ફરીથી 1 નંબરની અંદર. તો એ દરમિયાન જે 8મા પછીનું જે નેક્સ્ટ એલિમેન્ટ છે એમના ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી ઇઝ સિમિલર વિથ એમનો જે ઉપરનો જે એલિમેન્ટ હતો એમની સાથે સિમિલારિટીઝ બતાવતો હતો. તો એનો મતલબ એવો થઈ ગયો કે એમને એવું ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે પણ 8 નંબરનું એલિમેન્ટને આપણે અરેન્જ કરી લઈએ, આફ્ટર ધેટ જે નેક્સ્ટ ઇનકમિંગ એલિમેન્ટ છે એમને આપણે ટેબલની અંદર એવી રીતે ફિલઅપ કરવાનો છે કે
એમના ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી જે છે એ એમના ઉપરના ગ્રુપ સાથે મેચ થાય, બરાબર. તો આફ્ટર fill of element 8, the property of or properties ની અંદર physical and chemical both, which is similar with its above element, right. So that means કે આપણે જ્યારે એલિમેન્ટને ઓક્ટેટના રૂલ અકોર્ડિંગ આપણે એમને ફિલઅપ કરીએ છીએ તો એ દરમિયાન 8 નંબરની અંદર ફિલઅપ થઈ ગયા પછી જે નેક્સ્ટ એલિમેન્ટ આવે એમની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી વિચ ઇઝ સિમિલર વિથ લિથિયમ. સિમિલરલી વી કેન સી હિયર ઓલ્સો the physical and chemical property of magnesium is similar with boron. Here also same, aluminum and boron both are have almost similar physical and chemical property. So based on octet rule, that means કે આપણે એલિમેન્ટને હંમેશા એવી રીતે અરેન્જ કરવાના કે 8 નંબર કમ્પ્લીટ થઈ ગયા પછીનું જે નેક્સ્ટ એલિમેન્ટ આવે, બરાબર, એને પાછો અગેન 1 નંબરની અંદર એડ કરવાનો. સો આવી રીતે એલિમેન્ટને એમને પિરિયોડિક ટેબલની અંદર ફિટ કરવાની ટ્રાય કરી. સો આ ટ્રાયડ છે અથવા તો આ લો છે એ લોને આપણે કહીશું લો ઓફ ઓક્ટેટ. શું કહીશું? લો ઓફ ઓક્ટેટ. ધેટ મીન્સ 8 એલિમેન્ટને એમને એક એક સિરીઝની અંદર ફિલઅપ કરવાની ટ્રાય કરી, અને એ પણ કેવી રીતે કે 8મા નંબરનો જે ફિલઅપ થઈ જાય ત્યાર પછીનું જે 1 નંબરનો એલિમેન્ટ આવે એમની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી છે વિચ ઇઝ સિમિલર વિથ એમના ઉપરના એલિમેન્ટ સાથે. ઓકે, સો આવી રીતે એમને અલગ અલગ રીતે ફિલઅપ કરવાની કોશિશ કરી. એન્ડ અનધર કોન્સેપ્ટ ઓલ્સો વી કેન સી હિયર, એઝ વી નો ધેટ મ્યુઝિકનું એક સૂર છે સા રે ગા મા પા ધા ની સા. ઓકે, સો ધીસ ઇઝ લો ઓફ ઓક્ટેટ ઓલ્સો મેચ વિથ ધેટ. યુ કેન સી હિયર સંગીતના જે સૂર છે, બરાબર, એમની અંદર સા રે ગા મા પા ધા ની સા. ઓકે, ઇંગ્લિશની અંદર પણ આપણે જોઈ શકીએ. બટ આ લો છે એ મેઇનલી એમને એ સંગીતના સૂરના આધારે લો ઓફ ઓક્ટેટ જે છે એ ન્યુલેન્ડ નામના સાયન્ટિસ્ટે આપ્યો હતો, બરાબર. સો આ લો થયો લો ઓફ ઓક્ટેટ. એમને 8 એલિમેન્ટને એક સિરીઝની અંદર ફિટ કરવાની કોશિશ કરી, બરાબર. આ બીજો સાયન્ટિસ્ટ હતો કે જેમને આવી રીતે ડિફરન્ટ એલિમેન્ટને 8 સિરીઝની અંદર ગોઠવવાની ટ્રાય કરી, અને આ જે ટ્રાયડ છે અથવા તો આ લો છે એ લોને આપણે કહીશું લો ઓફ ઓક્ટેટ, રાઈટ. હવે આપણે આગળ વધીએ. After that, last scientist, it is called 1864 Mendeleev. મેન્ડેલીવ નામના સાયન્ટિસ્ટે ફર્સ્ટ ઓફ ઓલ એમના એટોમિક માસ, એટમ હોય તો એટોમિક ઓર મોલેક્યુલ હોય તો મોલેક્યુલર માસ, સ્પેસિફિકલી આપણે એટોમિક માસ રાખીએ.
હવે 1864 ની અંદર મેન્ડેલિવ નામના સાયન્ટિસ્ટે ડિફરન્ટ એલિમેન્ટને એટોમિક માસની અંદર અરેન્જ કરવાની ટ્રાય કરી અને એમને કુલ ટોટલ 63 એલિમેન્ટ ફર્સ્ટ ટાઈમ ઓફ હિસ્ટ્રી ઓફ પિરિયોડિક ટેબલ 63 એલિમેન્ટને એમને બેઝ ઓન એટોમિક માસ પિરિયોડિક ટેબલની અંદર ગોઠવવાની કોશિશ કરી. હી ટ્રાયડ 63 એલિમેન્ટ ટુ ફિલ અપ ઇન પિરિયોડિક ટેબલ બેઝ ઓન એટોમિક માસ, રાઈટ. હવે કેટલીક વખત એવું થયું કે મેની એલિમેન્ટ ઓલ્સો અનનોન એ સમય દરમિયાન ડિસ્કવર થયા નહોતા. તો એમનું જે ઓબ્ઝર્વેશન હતું કે આપણે વેનેવર આપણે એલિમેન્ટને પિરિયોડિક ટેબલની અંદર ફિલઅપ કરશું તો એ દરમિયાન હંમેશા આપણે એટોમિક માસના આધારે ફિલઅપ કરશું. ધેટ મીન્સ કે જ્યારે પણ આપણે ફિલઅપ કરીએ તો પિરિયોડિક ટેબલની અંદર કુલ ટોટલ આપણને ખબર છે કે અત્યારે 18 ગ્રુપ્સ આવેલા છે, બરાબર. અહીંયા આપણે લખી દઈએ મોડર્ન પિરિયોડિક ટેબલની અંદર કુલ ટોટલ 18 ગ્રુપ્સ અને 17 હોરિઝોન્ટલ લાઇન્સ ઓર પીરિયડ્સ. બરાબર. જે 18 ગ્રુપ છે એ વર્ટિકલ અને આ જે છે એ હોરિઝોન્ટલ લાઇનની અંદર આવેલા છે. સો મોડર્ન પિરિયોડિક ટેબલની અંદર કુલ ટોટલ આવી 18, બરાબર. આ જે છે એ 18 કુલ ટોટલ ગ્રુપ છે, બરાબર. અને કુલ ટોટલ 7 છે, બરાબર, એ પીરિયડ છે. ઓકે. હવે જ્યારે મેન્ડેલિવે કુલ ટોટલ 63 એલિમેન્ટને એટોમિક માસના આધારે એમને પિરિયોડિક ટેબલની અંદર અરેન્જ કરવાની કોશિશ કરી તો એ દરમિયાન એમની પાસે 8 ગ્રુપ હતા. કેટલા? યાદ રહે, 8 ગ્રુપ અને 6 પીરિયડ હતા. બેઝિકલી એ દરમિયાન મોડર્ન પિરિયોડિક ટેબલ છે એનો એટલો બધો કોન્સેપ્ટ એમને ખબર ન હતી નહીં. સો ધેટ ઇઝ વાય હી અરેન્જ 63 એલિમેન્ટ ઇન 8 ગ્રુપ એન્ડ 6 પીરિયડ બેઝ ઓન એટોમિક માસ. હવે એ પોતાના કામ પ્રત્યે વોટ એવર હી ડીડ, હી ઇઝ અ વેરી કોન્ફિડન્સ અબાઉટ હિઝ વર્ક. એમને જે એટોમિક માસના આધારે અરેન્જ કરવાની કોશિશ કરી એમની અંદર હી ઇઝ અ વેરી કોન્ફિડન્સ કે નહીં, હંમેશા એલિમેન્ટને આપણે એટોમિક માસના આધારે જ અરેન્જ કરવા જોઈએ. તો એ દરમિયાન યુ કેન સી ઇન પેજ નંબર 7, આમની અંદર પેજ નંબર 7ની અંદર યુ કેન સી કે અહીંયા હું 13 ગ્રુપનો એલિમેન્ટ છે, એક બોરોન લઉં છું અથવા તો એક એલ્યુમિનિયમ લઉં છું અને સિલિકોન લઉં છું. એલ્યુમિનિયમ અને સિલિકોન. ઓકે. તો એ દરમિયાન આની નીચેનો એલિમેન્ટ તમે જોશો તો એને આપણે કહીશું ગેલિયમ, બરાબર, વિચ ઇઝ એબ્રિવેટેડ બાય GA. અને સિલિકોનની નીચેનો એલિમેન્ટ આપણે જોઈશું તો એને કહીશું જર્મેનિયમ, વિચ ઇઝ એબ્રિવેટેડ બાય GE. આને આપણે કહીશું ગેલિયમ અને આને આપણે કહીશું જર્મેનિયમ. ઓકે. આ છે એ એલ્યુમિનિયમ, આ છે સિલિકોન, હવે એ દરમિયાન ગેલિયમ અને જર્મેનિયમ ડિસ્કવર થયા હતા નહીં. તો એ દરમિયાન એ પોઝિશન જે છે એ એમ્પ્ટી હતી. કેવી હતી? આ બંને પોઝિશન એમ્પ્ટી હતી,
રાઈટ, આ બંને પોઝિશન કેવી હતી? ખાલી હતી. તો એ દરમિયાન એમને એલ્યુમિનિયમને નામ આપ્યું, ઇટ ઇઝ કોલ્ડ એકા એલ્યુમિનિયમ. અને સિલિકનને જે નામ આપ્યું, ઇટ ઇઝ કોલ્ડ એકા સિલિકન. What is the meaning of એકા સિલિકોન એન્ડ એકા એલ્યુમિનિયમ? સો એકાનો મિનિંગ આપણે જોવા જઈએ તો એકાને આપણે કહીશું નેક્સ્ટ. બરાબર, તો નેક્સ્ટ સિલિકન પછીનું નેક્સ્ટ એલિમેન્ટ જે છે એને આપણે કહીશું એકા સિલિકન. અને એકા એલ્યુમિનિયમ છે એના પછીનું જે એલિમેન્ટ છે ગેલિયમ, એને આપણે નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. તો આવી રીતે એમને પોતાના ડીપ રિસર્ચ થકી આવી રીતે એમને આ બંનેના જે બ્લેન્ક ખાલી પોઝિશન હતી એ પોઝિશનને એમને આ બંને નામ આપ્યા. હવે આ બંને નામના આધારે વોટ ઈ ઓબ્ઝર્વડ, એમને શું ઓબ્ઝર્વ કર્યું કે આનો જે માસ છે અને આનો જે માસ છે, બરાબર, એ જ્યારે અરેન્જ કરીએ તો આનો માસથી આનું માસ હંમેશા વધારે હોવો જોઈએ. અને એટલા માટે અહીંયા જે માસ હતા, અહીંયા કોઈ બીજા એલિમેન્ટ હતા એની જગ્યાએ એ ફિટ નહોતા થતા, અને એની જગ્યાએ જે ફિટ થતા હતા એ ગેલિયમ અને જર્મેનિયમ હતા. તો એમનો બેઝ ઓન એટોમિક માસના આધારે જે એટોમને ફિલઅપ કરવાના, એલિમેન્ટને ફિલઅપ કરવાનો જે કોન્સેપ્ટ હતો એ આ બંને માટે એકદમ સાચો પડ્યો. બરાબર, બાકી એવા ઘણા બધા માઇસ્ટરી છે કે જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ કોઈ બીજા સાયન્ટિસ્ટે ફિલઅપ કર્યા હતા, બટ એ ફિલઅપ જે છે એમનું સ્થાન એક્ઝેક્ટલી ત્યાં આવી શકે નહીં, બેઝ ઓન ડિફરન્ટ લો. તો એ લો પણ મેન્ડેલિફના આધારે એ ખોટા પડ્યા, અને એમને જે કીધું કે એટોમિક માસના આધારે આવી રીતે આપણે એમને અરેન્જ કરવા જોઈએ. તો એ લો મેન્ડેલિફના સાચા પડ્યા, અને એટલા માટે જ આજે આપણે મેન્ડેલિફનું પિરિયોડિક ટેબલ તરીકે વી નો વેરી વેલ. બરાબર, બીકોઝ ઓફ મેન્ડેલિફે જે લો આપ્યો એ એકદમ એમની સાથે મેચ થતો હતો, અને એના આધારે જનરલી મેજરલી એલિમેન્ટ છે એ ફિલઅપ થયા હતા. બરાબર, બટ સ્ટીલ ધીસ ઇઝ નોટ 100% ટ્રુ. આ જે છે એ 100% સાચું હતું નહીં. સો ધેટ ઇઝ વાય another scientist came call હેનરી મોસેલ. હેનરી મોસેલ નામના સાયન્ટિસ્ટે એલિમેન્ટને બેઝ ઓન એટોમિક નંબર, કે જ્યારે પણ આપણે એલિમેન્ટને ફિલઅપ કરશું તો આપણે એટોમિક નંબરના આધારે ફિલઅપ કરશું. સો એમને એક એક્સપેરિમેન્ટ કર્યો. શું એક્સપેરિમેન્ટ કર્યો કે ડિફરન્ટ એલિમેન્ટની અંદર એમને એક્સરે પાસ કર્યો. તો એક્સરે પાસ કર્યો તો એના આધારે વોટ ઈ ઓબ્ઝર્વડ ઇઝ કે વેનેવર આપણે પિરિયોડિક ટેબલની અંદર એલિમેન્ટને અરેન્જ કરશું તો એ દરમિયાન હંમેશા આપણે આવી રીતે જે છે એ ફિલઅપ કરશું. બટ કેવી રીતે ફિલઅપ કરશું એ એમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપી. હવે એના આધારે આપણે જોઈએ તો એમને ચોક્કસ એક્સરે લાઇટ છે એ કોઈ એલિમેન્ટ પાસ કરી, અને પાસ કરીને ડિફરન્ટ એલિમેન્ટની અંદર ઓબ્ઝર્વેશન કર્યું કે એમની લાઇન જે છે એ સ્ટ્રેટ લાઇનની અંદર થાય છે. બરાબર, તો અહીંયા આપણે એટોમિક નંબર લઈએ, અને અહીંયા આપણે ફ્રીક્વન્સી લઈએ. તો એ લિનિયર લાઇનની અંદર ઇન્ક્રીઝ થાય છે, બટ આપણે એટોમિક માસના આધારે જોઈએ તો એની અંદર ડેવિએશન જોવા મળ્યું. શું જોવા મળ્યું? ડેવિએશન. તો
ડેવિએશનના આધારે એને ઓબ્ઝર્વેશન કર્યું કે હંમેશા જ્યારે પિરિયોડિક ટેબલને આપણે અરેન્જ કરશું તો એ દરમિયાન આપણે હંમેશા એટોમિક નંબરના આધારે જ અરેન્જ કરશું, બરાબર. અને આ જે છે એ મોડર્ન પિરિયોડિક લો બની ગયો. મોડર્ન પિરિયોડિક લોનો મતલબ શું થાય કે અગર આપણે જોવા જઈએ તો એમની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી છે, ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ vary with atomic number, કે એટોમિક નંબર ચેન્જ થશે એમ એની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી છે એ પણ ચેન્જ થશે, રાઈટ. તો લાસ્ટ હેનરી મોસેલ નામના સાયન્ટિસ્ટે એટોમિક નંબરના આધારે પિરિયોડિક ટેબલને અરેન્જ કરવા જોઈએ એ લો આપ્યો, અને એ લો જે છે એ આજે પણ સેમ જેટલા પણ એલિમેન્ટને પિરિયોડિક ટેબલની અંદર અરેન્જ કરીએ છીએ એ બધા જ એલિમેન્ટને આપણે एटॉमिक नंबर ना आधार है, किसके आधार पर भैया, एटॉमिक आधार पर हम लोग फिलअप करते हैं, राइट. सो आ बात थई डिफरेंट साइंटिस्टे केवी रीते डिफरेंट लो ना आधारे पीरियोडिक टेबल ने अंदर अरेंज करवानी ट्राय करी. अगेन आपने फरीथी एमने समराइज फर्स्ट ऑफ ऑल डॉबरेनर नामनो जे साइंटिस्ट हतो एने लॉ ऑफ ट्राइडेंट आप्यो और लॉ ऑफ ट्रायड पण कहेवाय छे. आफ्टर दैट न्यूलैंड नामना साइंटिस्टे लॉ ऑफ ऑक्टेट आप्यो. 8 श्रेणी ની અંદર આ સિરીઝ ની અંદર એલિમેન્ટ ને ગોઠવવાની કોશિશ કરી, ટ્રાય કરવાની કોશિશ કરી. आफ्टर दैट मेंडेलीव ए एटॉमिक मास ना आधारे एमने गोठवવાની कोशिश करी, अरेंज करवानी ट्राय करी. आफ्टर दैट हेनरी मोसेल જેમને એટોમિક નંબરના આધારે એલિમેન્ટને અરેન્જ કરવાની કોશિશ કરી. સો આજે અત્યાર સુધી આપણે આ 4 સાયન્ટિસ્ટે કેવી કેવી રીતે ડિફરન્ટ એલિમેન્ટને પીરિયોડિક ટેબલની અંદર અરેન્જ કરી શકાય એમનો લો જે છે એ એમને આપ્યો, બરાબર. તો આ કુલ ટોટલ અત્યારે આપણે 4 લોનો અભ્યાસ કર્યો. અને आफ्टर देट फाइनली जे हेनरी मोसेल नामनो साइंटिस्ट हतो एमनो लॉ जे छे ए साचो साबित थयो, करेक्ट साबित थयो, बराबर. अने मॉडर्न पीरियोडिक टेबल ने अंदर आपणे जेटला पण एलिमेंट ने अरेंज करीए छीए ए बेज ऑन एटॉमिक नंबर ना आधारे अरेंज करीए छीए. याद रहे, इम्पोर्टंट, बराबर. जे पण एलिमेंट ने आपणे फिलअप करीए छीए ए बेज ऑन एटॉमिक नंबर ना आधारे आपणे फिलअप करीए छीए. ओके. हवे हालो पीरियोडिक टेबल ની અંદર एलिमेंट ने फिट करवानी बात हती तो ए फिट जे छे ए तो एटॉमिक नंबर ना आधारे ज करवा जोईए एवुं हवे प्रूव थई चूक्युं छे. सो आफ्टर देट ज्यारे मेंडेलीवे एटॉमिक मास ना आधारे अरेंज करवानी कोशिश करी तो एमनो कंईक ड्रॉबेक रही गया था. तो आपने जोईए कि मेंडेलीव जे छे एमने जे लो आप्यो एमना ड्रॉबेक्स क्या हता. तो आपणे हेडिंग बांधीए ड्रॉबेक्स ऑफ मेंडेलीव पीरियोडिक टेबल के मेंडेलीवे जे लो आप्यो एमनी अंदर एमना ड्रॉबेक्स क्या हता, बराबर. एनी आपणे एक चर्चा करी लईए. आफ्टर देट आपणे आगळ वधशुं. तो फर्स्ट ऑफ ऑल एमने जे लो आप्यो बेज ऑन धेट लो एमनी केटलीक लिमिटेशन्स हती. तो फर्स्ट ऑफ ऑल एनी अंदर जे लिमिटेशन है
એ ફર્સ્ટ છે એ એનોમલસ પેર, એના વિશે પણ આપણે ડિસ્કસ કરવાની છે. ત્યાર પછી પોઝિશન ઓફ હાઇડ્રોજન, after that position of isotopes, after that position of group 8, પોઝિશન ઓફ લેન્થેનાઇડ એન્ડ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. સો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે એમની ડિસ્કસ કરીએ. ઓકે, સો એનોમેલસ પેરની અંદર મેન્ડેલિવ જે છે એમને એવું કીધું હતું કે જ્યારે આપણે પિરિયોડિક ટેબલની અંદર એલિમેન્ટને આપણે અરેન્જ કરવાની કોશિશ કરીએ તો એ દરમિયાન ઓલવેઝ हम लोग बेस्ड ऑन एटॉमिक मास के अकॉर्डिंग वी आर गोइंग टू फिल. ओके, सो एना अकॉर्डिंग हवे जोवा जईए तो सपोज આપણે એક એક્ઝામ્પલ લઈએ કોબાલ્ટ અને નિકલનું. ઓકે, સો એમની અંદર કોબાલ્ટ અને નિકલની અંદર જોવા જઈએ તો કોબાલ્ટ હશે એમનો એટોમિક માસ છે એ 58.9 એક્ઝેક્ટલી છે અને આનો એટોમિક માસ છે 58.6. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે ફિલઅપ કરીએ તો એકચ્યુઅલી એટોમિક માસ છે એ તો નિકલનું વધારે હોવું જોઈએ, બરાબર. તો એટોમિક માસ શુડ બી હાયર ધેન કોબાલ્ટ બીકોઝ કોબાલ્ટ પછીનું જે નેક્સ્ટ એલિમેન્ટ છે એ તો નિકલ છે. તો નિકલનો એટોમિક માસ છે એ આનાથી વધારે હોવો જોઈએ. બટ યુ કેન સી હિયર આનો તો 58.9 છે અને આનો 58.6 છે. તો આ બંનેની અંદર જોવા જઈએ તો એકચ્યુઅલી હોવો જોઈએ આનો, બટ છે કોનો? આનો, બરાબર. તો એક્ઝેક્ટલી એ લો જે છે એ આના માટે આપણે એટ્રીબ્યુટ કરી શકીએ નહીં. સો ધેટ ઇઝ વાય એક એવી ઘણી બધી પેરો છે, બરાબર, કે જેની અંદર નેક્સ્ટ એલિમેન્ટ છે એમનો એટોમિક માસ એમનાથી જે પહેલાંનો છે એમનો એટોમિક માસથી ઓછું છે. હકીકતમાં અહીંયા હોવું જોઈએ એક્સેસ અમાઉન્ટની અંદર હાયર હોવું જોઈએ એઝ કમ્પેર ટુ કોબાલ્ટ. સો આ લોની અંદર એટલે એવું કહી શકીએ કે આની અંદર એટોમિક માસ લો છે એ આપણે જોઈ શકીએ નહીં, અથવા તો 100% લાગુ પાડી શકીએ નહીં. આ જે છે એ એમનું એક એક્સેપ્શન છે, લિમિટેશન થઈ ગઈ. સો એટલા માટે આવી ઘણી બધી પેર છે, બટ આપણે આ એક એક્ઝામ્પલના આધારે વી કેન અન્ડરસ્ટેન્ડ. આફ્ટર ધેટ પોઝિશન ઓફ હાઇડ્રોજન. હવે તમે તમારા પિરિયોડિક ટેબલની અંદર જુઓ તો હાઇડ્રોજનની જે પોઝિશન છે, બરાબર, એ આમની બિટવીન આપેલી છે, રાઈટ. હવે એક્ઝેક્ટલી ક્યાંય ગ્રુપમાં પણ નથી, અહીંયા હકીકતમાં ફર્સ્ટ ગ્રુપની અંદર રાખ્યું તો એ ત્યાર પછીની વાત છે, બરાબર. મોડર્ન પિરિયોડિક ટેબલ જ્યારે આવ્યું તો એ દરમિયાન હાઇડ્રોજનની પોઝિશન ફિક્સ થઈ. પણ એ સમય દરમિયાન જ્યારે મેન્ડેલિફે એમનો લો અને એલિમેન્ટની અરેન્જમેન્ટ જે છે અથવા તો એમને પોતાનું પિરિયોડિક ટેબલ આપ્યું તો એ દરમિયાન હાઇડ્રોજનની કોઈ પોઝિશન હતી નહીં. ધેટ મીન્સ અહીંયા આપણે કહી શકીએ કે એ દરમિયાન હાઇડ્રોજનની પોઝિશન છે, બરાબર, એ દરમિયાન ફિક્સ હતી નહીં. તો હાઇડ્રોજનની પોઝિશન જે છે એ પણ મેન્ડેલિફ બતાવી શક્યો નહીં. સો ધેટ ઇઝ વાય એ પણ એમનો એક ડ્રોબેક થઈ ગયું. ત્યાર પછી વેરી ઇમ્પોર્ટન્ટ પોઝિશન ઓફ આઇસોટોપ. ફર્સ્ટ ઓફ ઓલ આઇસોટોપનો મતલબ શું થાય કે સપોઝ આપણે વાત કરીએ હાઇડ્રોજન જ લઈએ. સપોઝ અહીંયા જે મેં નીચે લખ્યું છે એ એમના એટોમિક નંબર બતાવે છે. શું બતાવે છે? એટોમિક નંબર. યાદ રહે?
અને જે ઉપર છે બ્લુ કલરથી જે લખેલું છે વિચ ઇઝ ઇન્ડિકેટ ઇઝ એટોમિક માસ. તો અગર આપણે આ ત્રણેયની વાત કરીએ તો એમની અંદર જુઓ તો બધાની અંદર એટોમિક માસ છે એ ઇક્વલ છે. તો આઇસોટોપનો મતલબ શું થાય એ અહીંયા નીચે લખી દઈએ. એટોમિક નંબર બધા જ સ્પીચીસની અંદર ઇક્વલ હોય, સેમ હોય, બટ એટોમિક માસ ડિફરન્ટ હોય. કેવો હોય? ડિફરન્ટ. તો એ બધાની એક સ્પીચીસ વચ્ચે જે રિલેશનશિપ બને એને આપણે કહીશું આઇસોટોપ્સ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઇસોટોપ જે છે બરાબર એમની ડેફિનેશન ક્લિયર કરી લીધી કે અલગ અલગ કોઈ સ્પીચીસ હોય તો એમની અંદર એટોમિક નંબર ઇક્વલ હોય બટ એટોમિક માસ છે એ ડિફરન્ટ હોય. સો એમના વચ્ચે જે રિલેશનશિપ ફોર્મ થાય ઇટ ઇઝ નોન એઝ આઇસોટોપ્સ. તો હવે આની અંદર આપણે જોઈ શકીએ બધાની અંદર એટોમિક નંબર તો ઇક્વલ છે બટ એટોમિક માસ કેવા છે? ડિફરન્ટ. તો આ પણ એક એલિમેન્ટ થયા, ત્રણે છે તો હાઇડ્રોજન, પણ એમની અંદર જે એમને હાઇડ્રોજનની પોઝિશન આપી એ તો આ જ હાઇડ્રોજનની આપી, બાકીના બેની તો આપી નહીં. બરાબર. તો આની પણ એમને આપવી જોઈએ. બરાબર. તો એ આઇસોટોપ છે એમની અરેન્જમેન્ટ પિરિયોડિક ટેબલની અંદર કઈ રીતે થવી જોઈએ એ પણ એ આપી શક્યો નહીં. બરાબર. આને આપણે ખબર છે એ આપણે આગળ છે એ સારી રીતે ભણવાની અંદર આવશે. આને આપણે કહીશું હાઇડ્રોજન, આ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આપણે ખબર છે કે હાઇડ્રોજનના 3 આઇસોટોપ છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બરાબર. એ પણ આપણે નેક્સ્ટ જ્યારે આપણે 10th ક્લાસની અંદર એન્ટર થશું તો એમની અંદર ખૂબ સારી રીતે આપણે આ કોન્સેપ્ટ છે એ ભણવાનો આવશે. રાઈટ. સો અત્યારે આપણે જે સમજવાનો એમ છે કે આઇસોટોપની પોઝિશન પિરિયોડિક ટેબલની અંદર ક્યાંય છે નહીં, એટલા માટે મેન્ડેલિવ છે એ આઇસોટોપની પોઝિશન પણ બતાવી શક્યો નહીં. ઓકે. હવે આફ્ટર ધેટ પોઝિશન ઓફ ગ્રુપ 8. ગ્રુપ 8 છે એ દરમિયાન એને ગ્રુપ 8ને અહીંયા હું કહી દઉં છું 0 ગ્રુપ એલિમેન્ટ. 0 ગ્રુપ એલિમેન્ટ એ પણ આપણે આગળ આવશે. તો એની અંદર હું તમને અત્યારે કહું છું આપણી પાસે જે મોડર્ન પિરિયોડિક ટેબલ છે એની અંદર જે 18મો સમૂહ છે, 18મો સમૂહ. તો તમે જોઈ શકો કે આગળના જે પિરિયોડિક ટેબલ છે આ તો મોડર્ન પિરિયોડિક ટેબલ છે, બટ તમે પેજ નંબર 3 ઉપર જે પિરિયોડિક ટેબલ છે એ તમે જોશો તો એ દરમિયાન તમે આમની અંદર જોઈ શકો છો કે 18મા ગ્રુપના સમૂહ જે છે અથવા તો એલિમેન્ટ છે એ ક્યાંય આમની અંદર છે નહીં. બરાબર. અહીંયા હું લખી દઉં છું મોડર્નની અંદર જે 18મું ગ્રુપ છે, કયું ગ્રુપ? 18મું ગ્રુપ છે એની અંદરના જે એલિમેન્ટ 18મું ગ્રુપ છે એમના એલિમેન્ટ છે એમનું પણ અરેન્જમેન્ટ એમને કરી હતી નહીં, એ ત્યાર પછી થઈ. સિમિલરલી લેન્થેનાઇડ અને ટ્રાન્ઝિશન એલિમેન્ટ તો એમની અંદર પણ અહીંયા આપણે જોઈએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. બરાબર. આગળ વધશું તો આપણે ખબર પડી જશે કે લેન્થેનાઇડ કોણ છે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ કોને કહેવાય, એનો સ્ટડી આપણે કરવાનો છે. તો અહીંયા 3 થી જે 12 નંબર છે બધા ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવાય. કયા એલિમેન્ટ કહેવાય? ટ્રાન્ઝિશન એલિમેન્ટ. અને એમની અંદર પણ ટ્રાન્ઝિશનની અંદર પણ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ એવા 2 સિરીઝ આવે છે, એમની પણ એ પોઝિશન બતાવી શક્યો નહીં. એ જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એન્ટર થશું તો આ કોન્સેપ્ટ જે છે એ આપણને ખૂબ સારી રીતે સમજમાં આવી જશે. રાઈટ. સો એટલા માટે એમની પણ પોઝિશન મેન્ડેલિવ છે એ બતાવી શક્યો નહીં. બરાબર. તો એ એમની એક લિમિટેશન થઈ ગઈ. તો કુલ ટોટલ કેટલી લિમિટેશન છે? 5 લિમિટેશન. એનોમેલસ પેર, position of hydrogen, position of isotopes, position of group 8 and position of lanthanide and transition metal. Okay, so this is the basic journey of periodic table. તો એટલી વસ્તુ periodic table ની અંદર બેઝિક જર્ની ની અંદર આપણે ભણવાની હતી.
ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે એલિમેન્ટને આપણે અરેન્જ કરવાના છે તો એક્ઝેક્ટલી એ અરેન્જ થયા પછી એ એલિમેન્ટને આપણે અથવા તો એ સ્પેસિફિકલી ગ્રુપને આપણે ક્યાં નામથી ઓળખશું, કેવી રીતે આપણે એને જોવાનું છે, કેવી રીતે આપણે સમજવાનું છે, એ કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. સો આજે આપણે એટલે સુધી રાખીએ, બરાબર. ત્યાર પછી આમની અંદર તમને એક સરસ મજાનું નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે બેઝ ઓન ટ્રાઇડન્ટ રૂલ. તો એના આધારે કઈ રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ, બરાબર. એ ક્વેશ્ચન તમને મટીરિયલની અંદર આપેલો છે, એ તમે સોલ્વ કરવાની ટ્રાય કરજો. ઓકે, ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું.